નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો અને મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવાના હેતુથી શહેરી જનસુખાકારીના કામો માટે નાણાં ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે। મુખ્યમંત્રીએ તેમની સમક્ષ મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ થયેલી દરખાસ્તોના અનુસંધાને એક જ દિવસમાં એકસાથે કુલ 537.21 કરોડ રૂપિયા મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને મળશે 267 ઇલેક્ટ્રિક નવી બસો। અમદાવાદ સહિત 4 મહાનગરપાલિકાઓ માટે રૂપિયા 309.78 કરોડ, નવરચિત પોરબંદર મહાનગરપાલિકા સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂપિયા 13.35 કરોડ સહિત 25 કરોડ રૂપિયા મંજૂર। દ્વારકા નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે રૂપિયા 131.76 કરોડ ફાળવાશે। બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર પ્રવાસન ધામની મુલાકાતે આવનારા પ્રવાસીઓ તથા દ્વારકાના નગરજનો ટ્રાફિક જામની સમસ્યાઓથી મુક્તિ મળશે। વિસનગર, પાલનપુર, ટંકારા, કેશોદ, સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને કુલ રૂપિયા 70.48 કરોડ ફાળવાશે। આ સંદર્ભમાં તેમણે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર એમ 4 મહાનગરપાલિકાઓને કુલ રૂપિયા 309.72 કરોડ જનસુખાકારીના કામો માટે ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તે ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી ભાગીદારીના 10 કામો માટે રૂપિયા 3.98 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય બોર્ડ અને સ્ટ્રીટ લાઇટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે 35 કરોડ ફાળવવામાં આવશે। આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ 4 લેનથી 6 લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે રૂપિયા 212.50 કરોડ ફાળવવામાં આવ્યા છે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। નમસ્કાર।